આજે હું પાલકના પરાઠા બનાવીશ। પાલકને પહેલાં બજારથી લાવેલા હોય એટલે એમાં ધૂળ માટી હોય એટલે લાવીને 2 પાણીથી ધોઈને પછી એને બાફવા મૂકી દઈશું। 2 થી 3 મિનિટ જ થાય છે અને બફાતા। કટ કરેલો હોય તો જલ્દી બફાઈ જાય છે, એટલે મારે જલ્દી ઉતાવળ હતી એટલે મેં કટ કરીને બાફ્યો છે। તમે આખો પણ એમને બાફી શકો છો। સરખી રીતે બફાઈ જાય એટલે પહેલાં આને ગરમ પાણી નિતારીને પછી એમાં ઠંડુ પાણી સહેજ એડ કરી દેવાનું, એટલે પાલક ચીકણો ના થઈ જાય। વધારે વખત બફાઈ જાય તો પાલક ચીકણો થવાની સંભાવના રહે છે। ઘણાને નથી થતો પણ કોઈ વખત થઈ જાય છે। પછી ઠંડુ પાણી એડ કરીને આપણે એ પાલકને આપણે ઠંડા પાણીમાંથી કાઢવાનો છે। મેં ફ્રીજનું જ પાણી એડ કરી દીધું છે, એટલે પછી એને નીચોઈને આપણે મિક્સચર જારમાં લઈ લઈશું। આ રીતે મિક્સ કરીને ઠંડા પાણીથી આપણે નીચોઈને લઈ લઈશું। પછી એમાં લીલો જ કલર રહે એના માટે આપણે બરફના ટુકડાથી જ ક્રશ કરીશું, એટલે એકદમ જો મારે કેવો મસ્ત લીલો કલર જ રહ્યો છે એ રીતે લીલો કલર રહે। પછી આપણે ઘઉંનો લોટ લઈશું, એમાં સ્વાદ પ્રમાણે મીઠું। તમે પરોઠા બનાવવામાં તમે લાલ મરચું ને લીલું મરચુંનો ચટણી ને એવું બધું એડ કરી શકો છો, પણ મેં ખાલી એમ જ પાલકના જ પરોઠા બનાવ્યા છે। એટલે ઘઉં, તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું અને પાલકની જે મેં ચટણી બનાવી એ લઈ લીધી છે, જે ગ્રેવી બનાવી। આમાં હળવા હાથે આપણે પહેલાં તેલનું મોવણ દઈ દઈશું લોટમાં અને પછી થોડું પાલકનું એડ કરતા જઈશું અને પછી પાણી જોઈતા પૂરતું જ એડ કરીશું। જેમ કે આપણે પાલકની ચટણી એડ કરીશું, ગ્રેવી એડ કરીશું એટલે આમાં પાણી જોઈશે નહીં। એટલે એકદમ આ ગંઠિયા પડી ગયા હોય લોટના એ પહેલાં થોડા આપણે સરખા કરી લઈશું અને પછી પાલકની ચટણી એડ કરી દઈશું, ગ્રેવી એડ કરી દઈશું। જોઈતી પૂરતી આપણે ગ્રેવી એડ કરતું જવાનું અને પછી આપણે એને સારો એવો લોટ બાંધી લેવાનો। પરોઠાનો જે આપણે નોર્મલી લોટ ઘરમાં બાંધતા હોય એવો બાંધી લેવાનો। જો લોટનો પણ કલર એકદમ ચેન્જ થઈને મસ્ત લીલો થઈ ગયો છે। પછી આપણે એને મોવણ દઈને સારી રીતે મસળી લેવાનું। હલકા હાથે આમ એકદમ વજન દઈને આપણે સારી રીતે મસળી લેવાથી એકદમ લોટ એવો સારો ચીકણો બંધાઈ જાય છે। પછી એવું લાગે થોડું કે તો થોડું મોવણ દઈ દેવાનું। મેં મોવણ દઈને લોટ તૈયાર કરી લીધો છે। પાલકના પરોઠા જે છોકરાઓને, નાના છોકરાઓને પાલક ના ભાવતું હોય એ આવી રીતે ઘરે બનાવી શકે છે પાલકના પરોઠા, જેથી કરીને છોકરાઓને અત્યારે શિયાળાની ઋતુમાં તમે પાલક પણ ખવડાવી શકો અને તેના લીધે થઈને તે પાલક પણ ખાઈ જાય અને એના પરોઠામાં કંઈક અલગ સ્વાદ આવે, જે નવું છોકરાઓને ખાવા મળે। શિયાળામાં પાલક ખાવાથી આપણને પ્રોટીન મળે છે। પછી એને એક લોયો લઈને આપણે ગોળ હાથમાં જેમ પરોઠા બનાવતા હોય એ રીતે ગોળ પછી લોટમાં ડીપ કરીને આપણે વણવાનું સ્ટાર્ટ કરીશું। તમે જેવડું લોયું લેતા હોય, જેવડી રોટલી વણતા હોય એ પ્રમાણેનું લોયું લઈને ડીપ કરીને લોટમાં વણી લેવાનું। વણવામાં પણ તમને જેવા કોઈ બી છોકરાઓને ત્રિકોણ જ પરોઠા જોઈતા હોય છે અને કોઈને ગોળ પણ ચાલતા હોય છે। એવી રીતે તમારી મુતાબિક વણી લેવાનું। મેં અહીંયા ગોળ જ રાખ્યા છે એટલે આપણે એક સરખો ગોળ વણી લઈશું। આપણે જે રીતે રોટલી વણતા હોય એ રીતે જ ફટાફટમાં વણાઈ જશે। પછી આને તમે તેલ મૂકીને પણ ચેડવી શકો છો અને એમને એમ જ ચેડવી શકો છો, રોટલીની જેમ પણ। હું પરોઠા જ બનાવું છું એટલે હું રોટલીની જેમ ધીમા તાપે પહેલાં શેકી લઈશ। આખો શેકાઈ જાય પછી તેલ મૂકીને શેકીશ। એટલે આને ધીમા તાપે શેકવાનો છે એકદમ, એટલે છેક અંદર સુધી શેકાઈ જાય અને પાલકનો અંદર સ્વાદ ટેસ્ટ મોઢામાં ના આવે એવી રીતે શેકાઈ જાય। હું આ રીતે પલટાવતી જઈશ અને થોડો વજન આપીને શેકતી જઈશ। અલટ પુલટ કરીને હળવા હાથે હું શેકી લઈશ। મારા આવા જ ફૂડી વિડીયો જોઈતા હોય તમારે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો અને કોમેન્ટ પણ કરતા રહો। મારું પરોઠું એકદમ શેકાઈ ગયું છે એટલે હું હવે તેલ મૂકીને શેકી રહી છું। સારી રીતે બંને તરફ ઉલટ પુલટ કરીને પરોઠું શેકી લેવાનું, જેથી કરીને કાચું ના રહે।
કોઈને કડક પણ ભાવતું હોય છે ને કોઈને કૂણું પણ ભાવતું હોય છે. આને બહુ શેકવાથી કડક થઈ જાય છે, એટલે હું નોર્મલી કૂણું પણ નહીં અને કડક પણ નહીં એ રીતે થાય એટલે તાવીતાથી જ દબાવીને હું શેકી લઈશ. સારી રીતે શેકી લેવાથી પરોઠું એકદમ આપણું તૈયાર થઈ જાય છે. આને તમે ચટણી સાથે, શાક સાથે, કંઈ પણ સાથે ખાઈ શકો છો પરોઠું.